ABI48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સાઠંબા નગરના વાવચોક ખાતે આવેલા બગીચામાં આયોજિત કાર્યક્રમમાં સાઠંબા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે તેવા સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષોનું સંરક્ષણ કરીને આવનારી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ મળે તે હેતુથી ઉપસ્થિત મહાનુભાવોએ રોપાઓનું વાવેતર કર્યું હતું। કાર્યક્રમમાં મામલતદાર ચાવડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીનલબબેન, જિલ્લા પંચાયત સદસ્ય નીતુબેન સોલંકી, પરિક્ષેત્ર વન અધિકારી SP રહેવર, સાઠંબા સરપંચ ધ્રુવકુમાર પંચાલ સહિત તાલુકા પંચાયતના સભ્યો, વન વિભાગના કર્મચારીઓ, ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ ઉપરાંત વાત્રત નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો। AB48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।